હેલો ફ્રેન્ડ્સ, તો આગળનો જે દાખલો આપણે ગણવાના છીએ એ છે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 17માં દાખલામાં આપણને એવું આપેલું છે કે કેન્દ્રીય વિસ્ફોટનની પ્રક્રિયા દરમિયાન જે નિપજ મળે છે એમાંની એક નિપજ છે એ છે સ્ટ્રોન્શિયમ 90. આગળ આપણને એવું કીધું છે, હવે જો લેક્ચર તમને યાદ હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયાઓમાં આપણે એવું કીધું હતું કે કઈ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય, તો ત્યારે આપણે કીધું હતું કે જે પણ કેન્દ્રીય રસાયણશાસ્ત્રમાં પ્રક્રિયા થતી હોય તો એ બધી પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય. તો અહીંયા આ સ્ટેટમેન્ટ પરથી આપણને એક ઇન્ફોર્મેશન મળે કે આ પ્રક્રિયા માટે n કેટલું હશે 1. એનો મતલબ કે આ પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમની હોવી જોઈએ. આગળ ડેટામાં આપણને આપેલું છે કે જે સ્ટ્રોન્શિયમ છે 90 રેડિયો એક્ટિવ છે અને એનું અર્ધાયુષ્ય સમય એટલે હાફ લાઈફ પીરિયડ એ આપણને આપી દીધો છે 28.1 યર્સ. આગળ આપણને એવું કીધું છે કે નવજાત જે બાળક જન્મે છે તેના હાડકાઓમાં 1 માઇક્રોગ્રામ જેટલું સ્ટ્રોન્શિયમ 90 એ કેલ્શિયમના બદલે શોષાય છે. તો જ્યારે બાળકનું આયુષ્ય 10 વર્ષનું અને 60 વર્ષનું થાય તો એનામાં બચેલું જે સ્ટ્રોન્શિયમ 19 છે એ કેટલું હોય. અને એડિશનલી આપણને કીધું છે કે સ્ટ્રોન્શિયમ 19 એ ચયાપચયની કે કોઈ પણ ક્રિયાઓમાં વપરાતું નથી, શોષાતું નથી. તો જે માત્ર ડેટા આપણને મળશે એ કોને રિલેટેડ મળશે? માત્ર જે અર્ધાયુષ્ય સમય એટલે કે એનું જે અડધું થવાનો દર છે એના આધારે જ આપણે શોધવાનું છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. આમ તો આપણને બે વાતો શોધવાની કીધી છે. એક છે એટલે કે 10 વર્ષ પછી એટલે કે RT t બરાબર 10 વર્ષ માટે R10 આપણે શોધવાનું છે અને સેમ R6t એટલે કે t બરાબર 60 વર્ષ માટે આપણે શોધવાનું છે. હવે આ શોધવા માટે તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સૂત્ર મૂકીશું અને એમાંથી RT મેળવી શકીએ. પરંતુ એના માટે વેગ અચળાંક જોઈએ, પણ આપણી પાસે વેગ અચળાંક નથી. શું છે? અર્ધાયુષ્ય સમય. તો આપણે શું મેળવી શકીએ? વેગ અચળાંક મેળવી શકીએ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર શું લખી શકાય? k બરાબરનું સૂત્ર આપણે જે લખવાના છીએ અત્યારે આપણી પાસે અર્ધાયુષ્ય છે તો એના પરથી આપણે શોધીશું. તો અર્ધાયુષ્ય સમય માટે લખવું હોય તો આવી રીતે લખી શકાય કે 0.693 ડિવાઇડેડ બાય t હાફ. આવી રીતે શોધી શકાય, રાઈટ? t હાફ ના સૂત્રમાં આપણે થોડોક ફેરફાર કરીએ તો આપણને k મળી જાય અને k મળે 0.693 ડિવાઇડેડ બાય 28.1. તો હવે જે k મળશે એ આપણને વર્ષ ઇન્વર્સના સ્વરૂપમાં મળશે અને એ કેટલો મળવો જોઈએ? તો એ આનું સાદુરૂપ આપીશું તો મળશે 2.466 into 10⁻²⁻² વર્ષ ઇન્વર્સ. આપણને આ સ્વરૂપમાં શું મળવું જોઈએ? k મળવું જોઈએ. તો હવે આપણે k શોધી લીધો છે તો હવે આપણે દાખલામાં આગળ વધીએ છીએ. તો આપણે કહીશું, હવે જો આમાં આપણને અંદર જે આપેલું છે ને દાખલામાં, તો એમાં આપણને R0 આપી દીધું છે. એટલે કે R0 એટલે આપણે શું કીધું હતું? t = 0 સમય. t = 0 સમયનો મતલબ એવો થાય કે જ્યારે પ્રક્રિયા શરૂ થાય એટલે કે શરૂઆતની સાંદ્રતા તો એ કઈ લેવાની? તો બાળક જ્યારે જન્મે છે ત્યારનું. તો બાળક જ્યારે જન્મે છે તો એના માટે આપણને આપેલું છે કે એના હાડકાઓમાં 1 માઇક્રોગ્રામ એટલે કે જે શરૂઆતની આ સ્ટ્રોન્શિયમ 19 ની સાંદ્રતા છે એ 1 માઇક્રોગ્રામ છે. તો શરૂઆતની સાંદ્રતા આપેલી છે તો આપણે લખીશું કે t = 10 વર્ષ માટે k બરાબર આપણે શું લખી શકીએ? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવું લખી શકીએ k બરાબર 2.303 ડિવાઇડેડ બાય t log of R0 ના છેદમાં RT. આપણી પાસે છે R0, આપણે RT શોધવાનું છે, k મેળવી લીધું છે અને t પણ આપણી પાસે છે. તો બધી કિંમતો આપણે મૂકીશું તો k આપણી પાસે કેટલું છે? k છે 2.466 into 10⁻² ડિવાઇડેડ બાય આ 2.303 નીચે આવશે તો 2.303 આ t મલ્ટીપ્લાય માં આવશે 10, રાઈટ? તો 10 years મલ્ટીપ્લાય માં log of R0 ના છેદમાં RT. રાઈટ? આપણે જે આન્સર જોઈએ છે એમાં આપણને RT જોઈએ છે, log નથી જોઈતો. તો log કાઢવો હોય તો શું કરી શકાય? તો એન્ટી log કરીશું. યસ, તો આનો આપણે એન્ટી log કરવાના છીએ. હવે જ્યારે આનો આપણે એન્ટી log કરીશું તો આ આખા પદનું આપણે સાદુરૂપ આપવાના છીએ. તો આખા પદનું જ્યારે આપણે સાદુરૂપ આપીશું તો જે વેલ્યુ આપણને મળશે એ કેટલી મળશે? તો એ વેલ્યુ આપણી પાસે આવશે 0.1078 સમથિંગ આવે છે. તમે આગળ સાદુરૂપ આપીને વેલ્યુ લખી શકો છો, રાઈટ? આ વેલ્યુ સાદુરૂપની આવશે. આપણે log ને આ તરફ લાવીએ, બરાબરની આ તરફ લાવીએ તો શું થશે? એન્ટી log થશે.
તો એન્ટીલોગ ઓફ 0.107. હવે તમને ખબર છે કે આપણે એન્ટીલોગ તો પોઈન્ટ પછીની જ સંખ્યાનો મેળવી શકીએ, તો આ સંખ્યા માટે જ્યારે આપણે લોગ મેળવીશું, રાઈટ, ત્યારે આ સંખ્યાનો લોગ આપણી એન્ટીલોગ મેળવીશું તો એ એન્ટીલોગ આપણી પાસે આવશે 1.2796 સમથિંગ. આટલો આના માટે શું આવવો જોઈએ? એન્ટીલોગ આવવો જોઈએ. અને અહીંયા શું બચશે? r0 ના છેદમાં rt, રાઈટ. તો અહીંયા પણ સેમ r0 ના છેદમાં rt. હવે આપણી પાસે r0 છે, rt શોધવાનું છે, તો rt ને આ તરફ લાવું, 1.2796 ને છેદમાં લાવું અને r0 ની શું કરીશ? કિંમત મૂકીશ. તો આ રહ્યું rt, રાઈટ. rt આ તરફ લાવ્યો અને r0 ની કિંમત હવે મૂકીએ છીએ. r0 ની કિંમત કેટલી છે? 1 × 10⁻⁶ ગ્રામ, રાઈટ, છેદમાં 1.2796 થશે. તો આપણને rt મળશે. તો rt આપણી પાસે આવવો જોઈએ 1/1.2796 તમે કરશો તો આ આવશે 0.7814 into 10⁻⁶ into 10⁻⁶. આ સાંદ્રતા માઇક્રોગ્રામમાં છે તો આને પણ આપણે માઇક્રોગ્રામમાં ફેરવી દઈએ, 10⁻⁶ એટલે માઇક્રો. તો આપણી પાસે જે rt છે, rt t બરાબર કેટલા છે? 10. તો r10 આપણને મળી ગયું કે r10 is equal to 0.7814 માઇક્રોગ્રામ. આટલું મળવું જોઈએ. તો 10 વર્ષ પછી જ્યારે બાળકના શરીરમાં જો સ્ટ્રોન્શિયમ 90 નું પ્રમાણ ચેક કરવામાં આવે તો એ આટલા માઇક્રોગ્રામ હોવું જોઈએ, રાઈટ. તો આ આપણને પહેલો પ્રશ્નનો જવાબ મળ્યો અને એ એટલે કે R10 એટલે કે 10 વર્ષ પછી સાંદ્રતા કેટલી રહે. હજી એક સેમ આપણને શોધવાનું કીધું છે અને એ એટલે R60, રાઈટ. તો એના માટે સેમ તમે જાતે પ્રયત્ન કરવાના છો, રાઈટ. અત્યારે તે સેમ આ જ મેથડ થી R10 જે રીતે આપણે મેળવ્યું છે એવી જ રીતે તમે R60 મેળવવાનો પ્રયત્ન કરો, સેમ આ જ રીતે. માત્ર ફરક એટલો છે કે t = 10 ની જગ્યાએ હવે તમારે શું મૂકવાનું રહેશે? t = 60. ફાઇન. તો તમે જાતે પ્રયત્ન કરો, વિડિયો પોઝ કરો અને એ દાખલો ગણી અને આન્સર જ્યારે આપણે પછી ગણીએ છીએ તો ચેક કરી લેજો. ફાઇન. પોઝ કરો. ઓકે, આઈ થિંક ટ્રાય કર્યો હશે તમે બધાએ, રાઈટ. ટ્રાય કર્યો હશે. હવે t = આપણે 60 વર્ષ મૂકવાના છીએ અને એના માટે પણ સેમ પ્રોસીજર આપણે કરવાના છીએ કે 2.303 divided by t log of r0 by rt. log of r0 by rt. આપણને શું જોઈએ છે? rt. તો આ બધી વેલ્યુ આપણે મૂકીશું. તો અહીંયા k બરાબર તો આપણી પાસે છે 2.466 into 10⁻² into t આ સાઈડ આવશે એટલે મલ્ટીપ્લિકેશન માં આવશે. કેટલું આવશે? 60 divided by 2.303, રાઈટ. આ તરફ શું વધશે? આ તરફ વધશે log of r0 by rt. ફાઇન. આપણને rt જોઈએ છીએ, આપણને આ જોઈતું નથી. તો આપણે શું કરીશું? આનો એન્ટીલોગ કરીશું. તો આપણી પાસે આવશે antilog of 2.466 into 10⁻² so 60 divided by 2.303 is equal to r0 by rt. ફાઇન. સેમ એ જ રીતે આગળ શું કરીશું? આગળ હવે આપણે જે પણ આન્સર આવશે એન્ટીલોગ નો એને r0 વડે ડિવાઈડ કરીશું એટલે કે 1 ડિવાઇડેડ બાય કરીશું તો માઇક્રોગ્રામ માં આન્સર આવશે. તો તમે જ્યારે આને એન્ટીલોગ વડે ડિવાઈડ કરીશો તો rt ની જે વેલ્યુ આવશે એ rt ની વેલ્યુ તમારી પાસે આવશે એન્ટીલોગ અને ફાઇનલ આન્સર થઈને અને એ હશે 0.2278 into 10⁻⁶ ગ્રામ. ઇટ મીન્સ કે આ વેલ્યુ કેટલી હોવી જોઈએ? આ વેલ્યુ હોવી જોઈએ rt is equal to 0.2278 માઇક્રોગ્રામ. એનો મતલબ કે જ્યારે 60 વર્ષ પછી જો બાળકના શરીરમાં એટલે કે જે ત્યારે વૃદ્ધ થાય છે અને પછી એના શરીરમાં સ્ટ્રોન્શિયમ 90 નું પ્રમાણ શોધવામાં આવે તો એ આટલા માઇક્રોગ્રામ હોવું જોઈએ, રાઈટ. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જેમાં આપણે પહેલા k મેળવીશું અને k મેળવીને પછી દાખલામાં rt શોધીશું.
અહીંયા મહત્વનું એટલે છે કે આપણે એન્ટી લોગ અને લોગ ઘણું બધું શોધવું પડે, એટલે સ્ટેપ કોમ્પ્લિકેટેડ થાય છે, એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો આ આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 17 સ્વાધ્યાયમાં, રાઈટ? તો આ થયું એનું સોલ્યુશન. થેન્ક યુ.